जय माताजी मित्रों। तो આપણે સવારમાં આવી ગયા હતા ખેતર બાજુ ઓટો મારવા। તો સવારથી ઠંડી એટલી બધી છે ને કે ઠંડીના કારણે તળાવમાં પણ ધવાડા નીકળે છે। તો હું તમને બતાવું, ચાલો હું તમને ખેતરની સાઈડ તળાવ બતાવું। મિત્રો તમે જોઈ શકો છો સામે તળાવ છે। तो मित्रों आ तलाव है, तुम જોઈ શકો છો। तो मित्रों आ तलाव है, सामे તમે જોઈ શકો છો ધવાડા નીકળે છે। આટલી ઠંડીના કારણે ધુમ્મસ થઈ ગયું છે। તો આ તળાવમાં તમે વિચારતા છો કે પાણી ક્યાંથી આવ્યું છે, તો આ પાણી પાઇપલાઇન દ્વારા આવ્યું છે। તો ચાલો હું તમને ત્યાંથી બતાવું કે કેટલું આવે છે। તો મિત્રો આ પાઇપલાઇનની સામે કોડી છે, તમે જોઈ પાઇપલાઇનની કોડી છે, અહીંયાથી પાણી આવે છે, જોઈ શકો છો। થોડું પાણી આવે છે, એક બોરના જેટલું। અહીંયા પાઇપ ફૂટી ગઈ છે, તેના કારણે એક બોર જેટલું આવે છે, તેથી ધુમ્મસ થઈ ગયું છે। તો આ તમે જોયું તળાવ છે। તો હજી આપણે હમણાં બીજા ખેતરે જવાનું છે, તો હું ત્યાં જઈને તમને બતાવીશ અને ચેહન માતાના દર્શન પણ કરાવીશ। તો આપણે પહોંચી ગયા છીએ બીજા ખેતરે, તો પહેલાં ચેહન માતાના દર્શન કરી લઈએ ને પછી હું તમને બતાવું ત્યાં ખેતર। તો ચાલો। તારા વાલપણવના વાટ વહમી લાગશે, જીવતા જીવી જાહું પણ ને હાકાયા વસે। તારા વાલપણવના વાટ વહમી લાગશે, જીવતા જીવી જાહું પણ ને હાકાયા વસે। હો આયા જેના ખેલમાં ખબર ન પડી હતો હાવ કોરો મન ખોતારી।